હેલો નમસ્કાર મિત્રો, આ વાત આજથી 1 વર્ષ પહેલાંની છે, જ્યારે મારું કોલેજ ચાલુ થયું હતું. ત્યારે મારા કોલેજનો ટાઈમ સવારે 6 થી બપોરના 1 વાગ્યા સુધી હતો. એ વખતે હું કોલેજ પૂરું થયા પછી હું ખૂબ જલ્દી ઘરે આવી જતો હતો, કારણ કે મારા ઘરની સામે એક મસ્ત ભાભી રહેતી હતી. એનું નામ દિવ્યા હતું અને એ થોડી જાડી હતી, પણ ખૂબ ગોરી હતી અને એની ઉંમર કંઈક 26 વર્ષ હતી. એની બધા કરતાં વધારે સારી વાત એના મસ્ત સંતરા, શું કહું યારો, એટલા મોટા હતા કે જાણે સંતરા હોય. એને જોઈને મારા મનમાં એને ખોદવાના વિચાર આવતા હતા કે હું એવી રીતે અડીશ. આવી રીતે દિવસો જતા હતા. હું જ્યારે કોલેજથી ફરતો એ પછી હું એને જોવાનો એક પણ મોકો ચૂકતો ન હતો. એ જ્યારે એના ઘરમાં વાંકી વાળીને કામ કરતી હોય ત્યારે મને એમ લાગતું કે અત્યારે જઈને એના સંતરા પકડી લઉં અને એને નીચોવી નાખું અને એનો બધો જ્યુસ પી જાઓ. મેં પણ ક્યારેક ક્યારેક મારી સામે જોઈ લેતી હતી, પણ એ જ્યારે પણ મારી સામે જોતી હું ડરીને ત્યાંથી ચાલ્યો જતો. એને મને ખૂબ વાર એને જોતા પકડી લીધો હતો. પછી મારી પરીક્ષા નજીક આવી. હું ખૂબ અભ્યાસ કરવા લાગ્યો. પછી મારી પરીક્ષા પૂરી થઈ. એક દિવસ મારા ઘર પર આવીને મને કહેવા લાગી કે ક્યાં છો આજકાલ, ક્યાંય દેખાતો નથી. હું અહીં જ છું, બસ મારી પરીક્ષા ચાલુ હતી એટલે અભ્યાસ કરતો હતો. ઠીક છે, તો આજે સાંજે મારા ઘર પર આવજે, મને તારી પાસે કંઈક કામ છે. ઓકે આંટી, હું આવીશ. પછી એ ચાલની વાત કરીને ચાલી ગઈ. મને ખબર નહોતી કે એને એના ઘર પર શું કામ બોલાવ્યો. શું કામ હશે એવું વિચારીને હું સૂઈ ગયો. પછી સાંજે ઉઠીને એના ઘર પર ગયો. એ ત્યારે ઘર પર એકલી હતી. મેં પૂછ્યું કે ભાઈ ક્યાં ગયા? તો એ બોલી કે એ તો બિઝનેસ ટૂર પર ગયા છે અને 1 અઠવાડિયા પછી આવશે. અને આ સાંભળીને હું હસવા લાગ્યો. તો એ બોલી, કેમ હસે છે? તો મેં કહ્યું કે કંઈ નહીં, આમ જ બસ પૂછ્યું કે તમને શું કામ હતું? તો એ બોલી, મારે કાલે શોપિંગ કરવા જવું છે, તું ફ્રી છે કે? તો મેં કહ્યું હા. એ મને થેન્ક યુ કહ્યું અને કાલે સવારે 8 વાગ્યા માટે આવવા કહ્યું. તો મેં કહ્યું ઓકે, આવી જઈશ. પછી મેં રાતે એને યાદ કરીને મૂઠ મારી અને સૂઈ ગયો. સવારે ઉઠીને એના ઘર પર ગયો ત્યારે એ નાહી રહી હતી. મારું મન કરતું હતું કે અંદર જઈને જોઈ લઉં, પણ મારી હિંમત થઈ નહીં. પછી એ મારી સામે આવી અને એકદમ માલ લાગતી હતી. એને કાળા કલરનું ગાઉન પહેર્યું હતું અને એ ખૂબ જ ખોદણી લાગતી હતી. હું તો એની સામે જોતો જ રહી ગયો. પછી એ બોલી કે શું જોવે છે? મેં કહ્યું કંઈ નહીં. પછી એને મને નોટી સ્માઇલ કરી અને કહ્યું ક્યારે પણ આવું જોયું નથી કે? અને હસવા લાગી. પછી મેં કહ્યું કે ચલો. અમે બાઇક પર જતા હતા અને મને ચોંટીને બેઠી હતી. મારી હાલત ખૂબ ખરાબ થઈ ગઈ હતી. એના સંતરા મારા પીઠ પર દબાવતી હતી અને મને ગરમ કરતી હતી. પછી અમે લોકો એક મોલમાં ગયા અને બોલી કે ચાલ આપણે મૂવી જોવા જઈએ. પછી અમે મૂવી જોવા ગયા અને ત્યારે ત્યાં મર્ડર 2 મૂવી ચાલતી હતી. અમે એક ખૂણામાં જઈને બેસી ગયા. પછી જ્યારે મૂવીમાં ખોદની સીન આવ્યું ત્યારે મારો પોપટ ઊભો થઈ ગયો અને એનો એક હાથ મારી જાંઘ પર રાખ્યો હતો અને ધીરે ધીરે એનો હાથ મારા પોપટ પાસે લઈ આવી. પછી મેં એની સામે જોયું તો એ હસતી હતી અને હું સમજી ગયો કે આ મારી માટે ગ્રીન સિગ્નલ છે. પછી મેં મારો એક હાથ એના સંતરા પર રાખ્યો અને જોર જોરથી દબાવવા લાગ્યો. હવે એ ખૂબ મસ્ત થઈ ગઈ હતી. પછી અડધી મૂવી બોલી કે ચાલ ઘરે જઈએ. મેં કહ્યું ઠીક છે. અમે ઘરે આવવાના હતા અને આખા રસ્તે મારા પોપટ સાથે મારા પેન્ટ ઉપરથી રમતી હતી. ઘર પર આવીને દોડતી દોડતી બેડરૂમમાં ઘૂસી. પછી મેં ડોર લોક કર્યું ને બેડરૂમમાં તરફ ગયો અને જોયું તો એ ઊંધી ઊભી હતી. એને પાછળથી પકડીને એના ગરદન પર પપ્પી કરવા લાગ્યો અને મારા પોપટને એના ગોંઠ પર દબાવવા લાગ્યો. પછી મેં એને મારી તરફ ઘુમાવી અને અમે પપ્પી કરવા લાગ્યા. એનો થૂંકનો સ્વાદ એટલો મીઠો હતો કે મને લાગતું હતું કે એના મોંને ચૂસી ચૂસીને સાફ કરી નાખું અને એના થૂંકને પી જાઉં. પછી મેં અચાનક મારો પોપટ પકડ્યો અને સલાવવા લાગી. મેં એનું ગાઉન કાઢી નાખ્યું અને મારી સામે આવીને કાળી બ્રા અને પેન્ટીમાં હતી. મને હવે લાગતું હતું કે એના સંતરા બ્રા તોડીને બહાર આવી જશે. પછી અમે બેડ પર સૂઈ ગયા. પછી એને બ્રા કાઢી નાખીને શું સંતરા હતા, એકદમ મોટા મોટા. હું એને નાના બાળકની જેમ ચૂસવા લાગ્યો. એ મદોશ થઈને અવાજ કાઢતી હતી, પ્રેમ જરા ધીરે કર, મજા આવે છે. પછી મેં એની પેન્ટી પણ કાઢી નાખીને એકદમ નાગી હતી.
હું તો એના સંતરાયની મસ્ત ગુફા જોઈને પાગલ થઈ ગયો હતો. એની ગુફા એકદમ ભીની થઈ ગઈ હતી. મેં એને કહ્યું કે ભાભી, મને તમારી ગુફા ખાવી છે. તો એ સૂઈ ગઈ અને પગ પોળા કરીને બોલી કે આવી જા, કોની રાહ જોવે છે? મારું રાજા. એને મારું માથું પકડ્યું અને ગુફા પર રાખી દીધું. એ અવાજ કરવા લાગી અને હું એને ચાટવા લાગ્યો. હું એના ગુફાના દાણાને ચૂસવા લાગ્યો. એને ગુફાનો રસ છોડ્યો હતો. મને તેને ઠોકવાનું સ્વપ્ન આજે સરચું થઈ ગયું હતું. એનો બધો ગુફા રસ પી લીધો અને એની ગુફાને ચાંટી ચોખ્ખી કરી નાખી. એ ગુફા ખૂબ જ અવાજ કરતી હતી. યસ, ઉફ, આહ, અને એને બેડશીટ પર મુઠ્ઠીમાં પકડી રાખી હતી. પછી હું ઊભો થયો અને મારો પોપટ એના પાસે લઈ ગયો. ભાભી એને મોંમાં લઈ લીધો અને એને ચૂસવા લાગી. પછી એ ડોગી સ્ટાઇલમાં ઊભી હતી અને એના પાછળ ગયો. મેં એના ગુફાના હોલમાં થૂક્યું અને મારો પોપટ એના પર રાખ્યો. એક ધક્કામાં મારો પોપટ અંદર ચાલ્યો ગયો અને એ જોરથી ચીસી. હું એના કુલ્લા પર મારવા લાગ્યો અને એના ખંભા પર પપ્પી કરી. મારો આખો પોપટ અંદર ઘૂસ્યો હતો. ભાભી એની ગોળ હલાવવા લાગી અને હું એને ઠોકતો હતો અને એ અવાજ કાઢતી હતી અને અમે બંને લોકોને ખૂબ મજા આવી. ભાભીએ મારું બધું પાણી એની ગુફામાં લઈ નાખ્યું. પછી એને મારો પોપટ ચૂસ્યો અને ચોખ્ખું કર્યું. પછી એના આંખોમાં જોયું તો એના એક અજીબ નશો હતો. અમે પછી લીપ પપ્પી કરી અને થોડી વાર સુધી એવી જ રીતે એકબીજાના બોડી સાથે રમતા હતા. પછી અમે લોકો ઉઠીને બાથરૂમમાં ગયા અને અમે બંને ત્યાં સાથે મળીને શોવર લીધું. ત્યાં પણ ફરી વખત એક મારો પોપટ ઊભો થઈ ગયો અને એ પણ ગરમ થઈ ગઈ અને અમે ત્યાં પણ એક વખત સંભોગનું સુખ અનુભવ કર્યું. પછી અમે એકબીજાને શરીરને સાફ કર્યું અને સાથે બહાર આવી ગયા અને બંને આવીને એકદમ નાગા એકબીજાની બાહોમાં સૂઈ ગયા. અને હું તો રોજ એને ખોદવાના મીઠા મીઠા સપના જોવા લાગ્યો. સવારે ત્યારે મારી આંખ ખુલી ત્યારે એ મને મારા હાથમાં ખૂબ પ્રેમ હાથ ફેરવીને ઉઠાડતી હતી અને મારી માટે ચા બનાવી આવી હતી. એ મને કહેવા લાગી કે આવી મજા મને આજ સુધી ક્યારે પણ આવી નથી. અને પછી અમે એક આખું અઠવાડિયું આવી રીતે એકબીજાને ખુશ કરીને સંભોગ કર્યો. ક્યારેક કિચનમાં, તો ક્યારેક હોલમાં, તો ક્યારેક બાલ્કનીમાં, તો ક્યારેક અગાસી પર જઈને ખુલ્લા આકાશની નીચે. અને કુદરતના સાક્ષીએ એક થયા. અને આજે પણ એને જ્યારે મૂળ હોય ત્યારે મને બોલાવે છે અને અમે લોકો એકબીજાના શરીરને પરમ સુખ આપીએ છીએ, મજા કરીએ છીએ. જો તમને વાર્તા પસંદ આવી હોય તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. ધન્યવાદ.